ગુજરાત સરકારનો આભારી છું કે આવા એક મહત્વના પ્રસંગે મને ભાગીદાર બનવાનો અવસર મળ્યો. કોઈ કલ્પના કરી શકે કે કચ્છમાં જ્યાં ધૂળની ડમરી સિવાય કાંઈ ન હોય, જ્યાં પાણી બીએસએફના જવાનોને પીવા માટે ઊંટ પર પાણી લાવવા પડતા હતા, એ છેક ખાવડા સુધી નર્મદાનું પાણી પહોંચ્યું હોય. અને આજે સૌની યોજના આપણી સામે સાકાર થયેલી જોવા મળે છે. પાણીનો જે ધોધ ભલાને અચરજ કરાવી દે, એન્જિનિયરિંગની કમાલ જુએ, પાણીના મહાત્મ્યને સમજે તો સમગ્ર દેશવાસી માટે પણ આ ગૌરવપૂર્ણ ઘટના છે. 115 ડેમ, આમ કલ્પના તો કરો, આમ ભરાયેલા હશે તરબતર. આખું સૌરાષ્ટ્ર કેવું લાગશે, આખું કચ્છ કેવું લાગશે ભાઈ, જરા કલ્પના તો કરો. જય જવાન જય કિસાન. અને કચ્છનો કિસાન, હું કચ્છનું ઉદાહરણ એટલા માટે આપું છું કે જ્યાં ખેતી માટે કોઈ કલ્પના ન કરી શકે, આ પાણી પ્રબંધનનું પરિણામ છે કે 70,000 ટન કચ્છની કેસર કેરી એક્સપોર્ટ થઈ.